હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. તો દરેક મિત્રો, હવે આપણે આજથી ટાટ એચએસ કોમર્સની અંદર એકાઉન્ટ સબ્જેક્ટની તૈયારી કરવા જઈ રહ્યા છીએ. તો દરેક મિત્રો જે તૈયારી કરવા માગતા હોય તે દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચોક્કસ તમને આ વિડીયો તમારી તૈયારીમાં કામ લાગશે. જો તમારે સારી તૈયારી કરવી હોય તો તમારે અત્યારથી જ મહેનત કરવી પડશે. તો આજે આપણે સંપૂર્ણ ટાઈમ ટેબલ જોઈશું કે આપણે કઈ રીતે તૈયારી કરવા જઈ રહ્યા છીએ. તો તમે અંત સુધી આ વિડીયોને જોતા રહેજો અને તમારી તૈયારી કઈ રીતે કરવી, મેરિટમાં આવવા શું કરવું, કન્ટેન્ટ કઈ રીતે તૈયાર કરવું, અગાઉની પરીક્ષાની અંદર શું પૂછાઈ ગયું, હવે શું પૂછાશે, તેની આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયો લેક્ચરની અંદર મેળવીશું. તો તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો જ તમને આગળની આપણે અપડેટ કઈ છે, કઈ રીતે તૈયારી કરવી છે, તેના વિશે આપણને સૌથી વધારે માહિતી મળશે. તો સૌથી વધારે અત્યારે દરેક ટેટ ટાટ પાસ ઉમેદવારનો એક જ પ્રશ્ન છે, પરીક્ષા ક્યારે આવશે? તો આ પ્રશ્નનો કોઈ પણ તમને ચોકસાઈપૂર્વક જવાબ આપી શકશે નહીં. અત્યારે એવી વાત ચાલુ છે કે 2025માં પરીક્ષા આવશે, પરંતુ તમે જ વિચારો કે અત્યારે તો હજી ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ નથી. જ્યાર સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પરીક્ષા લેવાવાની નથી. તો આ ભરતી પ્રક્રિયા મેક્ઝિમમ નવા સત્ર સુધી પૂર્ણ થઈ જશે. પરંતુ પરીક્ષા ક્યારે આવશે તેની હજી કોઈ ચોક્કસ માહિતી આપણી પાસે નથી. પરંતુ પરીક્ષા 2025ના એન્ડ અથવા તો 2026ની શરૂઆતમાં ચોક્કસ આવી શકે છે. કારણ કે હવે NEP પ્રમાણે દર વર્ષે પરીક્ષા લેવાની હોય છે. આપણી છેલ્લી પરીક્ષા 2023ની અંદર લેવાઈ ગઈ. આ 2023ની અંદર પરીક્ષા લેવાઈ, ત્યારબાદ એક વર્ષ 2024 એ પૂર્ણ થવા આવ્યું. તો હવે 2025માં કાં તો 2026ની અંદર ચોક્કસ પરીક્ષા આવવાની જ છે, એ ફાઇનલ જ છે. પરંતુ આપણે તૈયારી કેવી છે અત્યારે એ મહત્ત્વની બાબત છે. પરીક્ષા ગમે ત્યારે આવશે, આપણી તૈયારી એ પ્રમાણે છે કે નહીં તે આપણા માટે મહત્ત્વનું છે. પરીક્ષા આવે અને આપણે તૈયારી કરીએ એના કરતાં પરીક્ષાની અગાઉ આપણે જો અત્યારથી જ તૈયારી કરીશું તો ચોક્કસ આવનારી એક્ઝામની અંદર આપણે સારામાં સારા માર્ક્સ લાવી શકીશું. તો હવે આપણે આજે એકાઉન્ટ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છે કે એકાઉન્ટ સબ્જેક્ટની તૈયારી કઈ રીતે કરવી. કારણ કે કોમર્સની અંદર 3 સબ્જેક્ટ પૂછાતા હોય છે. તો 2023ની એક્ઝામની અંદર સૌથી વધારે એકાઉન્ટની અંદરથી 64 માર્ક્સનું પૂછવામાં આવેલું. 100માંથી 64 માર્ક્સ એટલે 60થી 65% આપણને એકાઉન્ટમાંથી જ પૂછાય છે. તો એ પ્રશ્નો ક્યાંથી પૂછાયા, આપણે કેવા ચેપ્ટર તૈયાર કરવા, તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. અને આવતીકાલથી જ આપણે બેચ ચાલુ કરવા જઈ રહ્યા છે સંપૂર્ણ ફ્રીની અંદર. તો તમે સતત ને સતત જોડાયેલા રહેજો. તો ચોક્કસ તમને આવનારી એક્ઝામની અંદર ચોક્કસ તમને સફળતા મળશે. તો
તો હવે આપણે એના વિશે માહિતી મેળવીએ કે 2023ની એક્ઝામની અંદર આપણને પરીક્ષાની અંદર કેવા દાખલા પૂછાયા હતા અને હવે કેવા દાખલા પૂછાઈ શકે. તો આપણને ખબર છે કે જે પેપર સ્ટાઇલ હતી તેની અંદર 8 ગુણના દાખલા હતા, ત્યારબાદ 6 ગુણના પણ દાખલા હતા અને 4 ગુણના પણ દાખલા હતા. તો આપણે કઈ રીતે તૈયારી કરવી જેથી આવનારી એક્ઝામની અંદર આપણે ઓછી મહેનતે સારામાં સારી તૈયારી કરી શકીએ. તો આપણે જોઈએ કે 2023ની એક્ઝામની અંદર કયા કયા ચેપ્ટરની અંદરથી પ્રશ્નો પૂછાયા હતા અને હવે આવનારી 2025 યા 2026ની એક્ઝામની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને આપણે કઈ રીતે તૈયારી કરવી જેથી આવનારી એક્ઝામની અંદર 100માંથી 90+ માર્ક્સ આપણે સારામાં સારી તૈયારી કરીને ઓછી મહેનતે લાવી શકીએ. તો હવે આપણે જોઈએ કે આની અગાઉ કયા કયા પ્રશ્નો પૂછાયા હતા. તો અહીંયા 2023ની એક્ઝામની અંદર વાર્ષિક હિસાબો ચેપ્ટરની અંદરથી 8 ગુણનો એક દાખલો પૂછાઈ ગયો. ત્યારબાદ નિવૃત્તિની અંદરથી ભાગીદારીની નિવૃત્તિની અંદરથી પણ 8 માર્ક્સનો દાખલો પૂછાયો હતો. ત્રીજું ચેપ્ટર છે શેરમૂડીના હિસાબો, તેની અંદરથી પણ 8 માર્ક્સનો દાખલો પૂછાયો હતો. તો આપણને 24 માર્ક્સમાં 3 દાખલા પૂછાયા હતા. સાથે 2 થિયરી હતી જે વાણિજ્ય વ્યવસ્થાની અંદરથી હતી. પરંતુ આપણે જો એકાઉન્ટની સારી રીતે તૈયારી કરી હશે તો આપણે ઓછી મહેનતે વધારેમાં વધારે માર્ક્સ લાવી શકીશું. તો અહીંયા આપણે જોયું વાર્ષિક હિસાબોમાંથી 8 માર્ક્સનો દાખલો પૂછાયો હતો, પ્રવેશની અંદરથી 8 માર્ક્સનો દાખલો પૂછાયો હતો અથવા તો નિવૃત્તિ અને શેરમૂડીના હિસાબો. ત્યારબાદ જે 6 માર્ક્સના દાખલા પૂછાયા હતા તેમાં શેરમૂડીના હિસાબો જે 6 માર્ક્સનો પૂછાયો હતો. ત્યારબાદ રોકડ પ્રવાહ પત્રકની અંદરથી પણ 6 માર્ક્સનો દાખલો પૂછાયો હતો. ત્યારબાદ 4 માર્ક્સની દાખલાની અંદર તુલનાત્મક પત્રક જે આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ તે ચેપ્ટરમાંથી પૂછાયો હતો 4 ગુણનો દાખલો. હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણની અંદરથી 4 ગુણનો દાખલો પૂછાયો હતો. ત્યારબાદ ભાગીદારી વિષય પ્રવેશ જેની અંદરથી 4 ગુણનો દાખલો પૂછાયો હતો. તો આપણને એકાઉન્ટની અંદર દાખલામાંથી 48 માર્ક્સનું પૂછાયું હતું, જ્યારે બાકીનું 16 માર્ક્સનું જે એકાઉન્ટની થિયરી હતી. તો આપણા માટે પ્રેક્ટિકલ અને થિયરી બંને મહત્ત્વની બાબત બની જાય છે. પરંતુ જો આપણી તૈયારી સારી હશે, આપણે સારી રીતે તૈયારી કરેલી હશે, આપણે સારા એવા દાખલાની પ્રેક્ટિસ કરેલી હશે તો ચોક્કસ આપણને ઓછી મહેનતે વધુમાં વધુ આપણે માર્ક્સ મેળવી શકીશું. તો મેં આના ઉપરથી સંપૂર્ણ એનાલિસિસ કર્યું કે આ જે દાખલા પૂછાયા છે આ દરેક ચેપ્ટર એ ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવેલા છે. ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાંથી દાખલા લેવામાં આવેલ ન હતા. તો દરેક જે ચેપ્ટર છે એ ધોરણ 12ના જ છે. તો આપણે જ્યારે પણ એકાઉન્ટની તૈયારી કરવા બેસીએ તો આપણે ધોરણ 11ના પુસ્તક પહેલાં ધોરણ 12ના એકાઉન્ટ પાઠ્યપુસ્તકની માહિતી સંપૂર્ણ મેળવી લેવી પડશે. આ દરેક ચેપ્ટર આપણે સારી રીતે તૈયાર કરવા પડશે. તો જ આપણે સારામાં સારો માર્ક્સ મેળવી શકીશું. તો હવે આપણે જોઈએ કે ધોરણ 12ની અંદર કયા કયા ચેપ્ટર છે અને તેની અંદર કયા કયા આપણને અગાઉ હવે જ્યારે પરીક્ષા આવે તેમાં કયા કયા દાખલા પૂછાઈ શકે. તો ધોરણ 12ની અંદર અકાઉન્ટના ભાગ 1 અને ભાગ 2 એમ 2 પુસ્તકો છે, જેમાં ભાગ 1ની અંદર ભાગીદારી વિષય પ્રવેશ, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, પાઘડીનું મૂલ્યાંકન,
ભાગીદારીનું પુનર્ગઠન, ભાગીદારીનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ, ભાગીદારી પેઢીનું વિસર્જન. આમ આવા 7 ચેપ્ટરો ભાગ 1ની અંદર આવેલા છે. જ્યારે ભાગ 2ની અંદર શેરમૂડીના હિસાબો, ડિબેન્ચરના હિસાબો, કંપનીના વાર્ષિક હિસાબો, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ, રોકડ પ્રવાહપત્રક. તો આવા 6 ચેપ્ટર ભાગ 2ની અંદર આવેલા છે. અને ભાગ 1ની અંદર 7 ચેપ્ટરો આવેલા છે. તો ટોટલ 13 ચેપ્ટરો આપણે તૈયાર કરવા પડશે. જો આપણે આ 13 ચેપ્ટરો સારામાં સારી રીતે તૈયાર કરીશું તો ચોક્કસ આવનારી એક્ઝામની અંદર આપણે મેરિટની અંદર 100માંથી 90+ તો ઓછી મહેનતે લાવી જ શકીશું. પરંતુ તેના માટે તમારે અત્યારથી જ લાગી જવું પડશે મહેનતની અંદર. તો આપણે જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાઈ શકે. તો પહેલું ચેપ્ટર છે જે આ તમને આગળ રાઇટ કરેલું છે તેમાંથી 2023ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયું હતું, તેથી તેની આગળ રાઇટની નિશાની કરેલી છે. તો બાકીના ચેપ્ટર હવે અગાઉની પરીક્ષામાં પણ પૂછાઈ શકે, પરંતુ આપણી તૈયારી એવી જોઈએ કે આવનારી એક્ઝામમાં ગમે તે ચેપ્ટરમાંથી દાખલો પૂછાય તે આપણને ચોક્કસ આવડે. તો હવે આપણે જોઈએ કે પહેલા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો દાખલો પૂછાઈ શકે. તો ભાગીદારી વિષય પ્રવેશની અંદરથી આપણને 4 અથવા તો 6 માર્ક્સના 2 પણ દાખલા પૂછાઈ શકે. ત્યારબાદ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. આ ચેપ્ટર તો આપણા માટે ઘણું જ મહત્ત્વનું છે. આ તો હંમેશા પરીક્ષાની અંદર પૂછાવાનું જ છે, કારણ કે જ્યારે આપણે એકાઉન્ટ ભણતા હોઈએ તો વાર્ષિક હિસાબો આપણા માટે અગત્યના બની જ જાય. ત્યારબાદ છે પાઘડીનું મૂલ્યાંકન, જેની અંદરથી પાઘડીની અલગ અલગ રીતો છે તે આપણને 4 ગુણની અંદર દાખલો પૂછાઈ શકે. ત્યારબાદ છે ભાગીદારીનું પુનર્ગઠન, એટલે કે ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે જેના કારણે અમુક ભાગીદારને લાભ થાય છે, અમુક ભાગીદારને ત્યાગ કરવો પડે છે. તો લાભ અને ત્યાગના દાખલા પણ આપણને આ ચેપ્ટરમાંથી 4 ગુણના પૂછાઈ શકે. ત્યારબાદ આ બંને ચેપ્ટર મહત્ત્વના છે, કારણ કે આપણે પરીક્ષાની અંદર નિવૃત્તિનો 8 ગુણનો દાખલો પૂછાઈ ગયો અને 8 ગુણના દાખલા માટે આ પ્રવેશ અને નિવૃત્તિની અંદર આપણને ચોક્કસ પરીક્ષાની અંદર આ બંને ચેપ્ટરમાંથી એક દાખલો તો અવશ્ય પૂછાશે જ. ત્યારબાદ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. વિસર્જનની આમ નોંધો છે અને અમુક તેની થિયરી પણ છે જે આપણને પરીક્ષાની અંદર 4 થી 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ત્યારબાદ ભાગ 2ની અંદર આપણે માહિતી મેળવીએ શેરમૂડીના હિસાબો, જેની અંદર આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો, જે 8 માર્ક્સની અંદર આપણને પૂછાયો હતો. ત્યારબાદ છે ડિબેન્ચરના હિસાબો, જે આપણને એની આમ નોંધો 8 માર્ક્સની અંદર પણ પૂછાય અથવા તો 6 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. ત્યારબાદ છે કંપનીના વાર્ષિક હિસાબો. તો અહીંયા ભાગ 2ની અંદર પણ વાર્ષિક હિસાબો આવેલા છે જે ઊભા સ્વરૂપે હોય છે. તો ગઈ પરીક્ષાની અંદર આ વાર્ષિક હિસાબો પૂછાઈ ગયા હતા, તો હવે આવનારી એક્ઝામમાં આ વાર્ષિક હિસાબો પણ પૂછાઈ શકે. ત્યારબાદ છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, જેની અંદરથી 4 ગુણ અથવા તો 6 ગુણનો પણ દાખલો પૂછાઈ શકે. ત્યારબાદ છે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ, જેની અંદર અલગ અલગ ગુણોત્તરોના સૂત્રો આવેલા છે, જેની અંદરથી પણ આપણને એક દાખલો પૂછાઈ ગયો હતો, લેણદારનો ઉથલો. તો આ ચેપ્ટર પણ આપણને 4 ગુણની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ છે રોકડ પ્રવાહ પત્રક, જે આપણને 6 ગુણની અંદર પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ એનાલિસિસ એટલા માટે કરવામાં આવ્યું છે કે આવનારી એક્ઝામની અંદર આપણે કયા કયા ચેપ્ટર ઉપર વધારે ભાર આપવો અને કયા કયા ચેપ્ટર આપણે તૈયારી કરવી, જેથી આપણે ઓછી મહેનતે વધુમાં વધુ માર્ક્સ મેળવી શકીએ. તો આપણે સંપૂર્ણ માહિતી એકાઉન્ટ વિશે મેળવી કે 8 ગુણના દાખલા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, 6 ગુણના દાખલા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે અને 4 ગુણના દાખલા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, અને સાથે સાથે થિયરિકલ ચેપ્ટર પણ કયા કયા છે તેના વિશેની પણ આપણે માહિતી મેળવી. તો હવે આપણે કઈ રીતે તૈયારી કરીશું તો આવનારી એક્ઝામની અંદર આપણને ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકીએ. તો આપણે સૌ પ્રથમ હવે આપણે
તૈયારી તમને યુટ્યુબ મારફતે કરાવવામાં આવશે, જેની અંદર આપણે દરેક ચેપ્ટરને આવરી લઈશું. તો આપણે કઈ રીતે તૈયારી કરીશું, આપણે કઈ રીતે તૈયારી કરવી જેથી ઓછી મહેનતે વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકાય. તો તેના માટે તમારે આ ચેનલ સાથે સતત જોડાયેલા રહેવું પડશે અને જે પણ અહીંયા તમને શીખવવામાં આવે તેની તમારે વિડીયો જોતા સાથે સાથે તમારે તેની નોટબુક્સ પણ બનાવતા રહેવું. કારણ કે અમુક દાખલા ગણાવવામાં આવશે, જેની સાથે સાથે તેની થિયરી પણ સમજાવવામાં આવશે, જેથી તમે એ દાખલા તમારી નોટબુક્સની અંદર ગણતા રહો અને સાથે સાથે તેની થિયરી અલગ પાછળ નોટબુક્સની પાછળ પણ લખતા રહો, જેથી તમે જ્યારે પણ રિવિઝન કરવા બેસો ત્યારે તમને એ કામ લાગે. હવે આપણે તૈયારી કઈ રીતે કરીશું, આપણે સૌપ્રથમ કયા ચેપ્ટરને જોઈશું, ત્યારબાદ કયા ચેપ્ટરને જોઈશું. તો આપણે સૌપ્રથમ પહેલા ચેપ્ટરથી શરૂઆત કરીશું, જે છે સંપૂર્ણ. આપણે પહેલાં ટાઈમ ટેબલ અહીંયા આપણે બનાવી દઈએ કે આપણે આ રીતે તૈયારી કરીશું. તો સૌપ્રથમ આપણે પહેલા ચેપ્ટરથી શરૂઆત કરીશું, ભાગીદારી વિષય પ્રવેશ, જેની અંદર ટોટલ 11 દાખલા આવેલા છે. જો આપણને આ 11 દાખલા આવડી ગયા તો આ ચેપ્ટરની અંદરથી આપણને આ પરીક્ષાની અંદર એક દાખલો પૂછાયો હતો અને આવનારી એક્ઝામની અંદર પણ ચોક્કસ એક દાખલો પૂછાશે જ. તો 11 દાખલા આપણે કરીશું, જેથી આવનારી એક્ઝામની અંદર ઓછી મહેનતે આપણે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. તો આવતીકાલથી જ આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ આ ચેપ્ટર જ્યારે પણ પૂર્ણ થશે ત્યારબાદ આપણે બીજું ચેપ્ટર ચાલુ કરીશું, પાઘડીનું મૂલ્યાંકન, જેની અંદર આપણે પાઘડીની 5 રીતો છે, પાઘડીની ગણતરી કરવાની 5 રીતો છે. જો આપણને આ 5 રીતો આવડી ગઈ તો આપણે આખું ચેપ્ટર કવર થઈ જશે. સાથે સાથે તેની થોડી ઘણી થિયરી પણ આપણે જોઈશું, જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ત્યારબાદ આપણે જોઈશું ભાગીદારીનું પુનર્ગઠન. આ ભાગીદારીના પુનર્ગઠનની અંદર આપણે લાભ અને ત્યાગના દાખલા સાથે સાથે તેની થિયરી પણ આપણે જોઈશું, જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ત્યારબાદ આપણે જોઈશું ભાગીદારી પેઢીનું વિસર્જન. તો આ ચેપ્ટરની અંદર વધારે થિયરિકલ છે, સાથે સાથે વિસર્જનની આમ નોંધો છે. તો આ ચેપ્ટરને પણ આપણે એકદમ સારી રીતે સમજીશું. તો આ રીતે આપણે એક પછી એક ચેપ્ટરને સતત શીખતા રહીશું, પરંતુ તેના માટે તમારે સતત આ ચેનલ સાથે જોડાયેલા રહેવું પડશે અને તમારે પોતાની નોટબુક્સ ચોક્કસ બનાવવી પડશે. કારણ કે એકાઉન્ટ વિષય પ્રેક્ટિકલ વિષય છે, જેટલું તમે તેની અંદર પ્રેક્ટિસ કરશો તો જ તમને તેમાં સફળતા મળશે. એકવાર જોવાથી એકાઉન્ટ સબ્જેક્ટ આવડી જવાનું નથી. તેના માટે તમારે સતત જે પણ અહીંયા શીખવવામાં આવે તેની નોટબુક્સ બનાવતા રહો, સાથે સાથે તમે પણ તમારી તૈયારી કરતા રહો. ત્યારબાદ આપણે જોઈશું ભાગ 2ની અંદરથી નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આ ચેપ્ટર પણ આપણે સારી રીતે સમજશું. ત્યારબાદ આપણે જોઈશું હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. આની અંદર તુલનાત્મક પત્રક હોય છે અને સમાન માપના પત્રકો આપણને જોવા મળે છે. અને હિસાબી ગુણોત્તરની અંદર અલગ અલગ ગુણોત્તરો આપણે શોધવાના હોય છે. તો આ દરેક ચેપ્ટર આ રીતે આપણે ટાઈમ ટેબલ પ્રમાણે જ દરેક ચેપ્ટરનું સંપૂર્ણ, તમારે પછી બીજી ક્યાંય જોવાની જરૂર નહીં પડે. આપણે અહીંયા સંપૂર્ણ માહિતી, એક ટૉપિકની માહિતી સતત આ વિડીયોની અંદર આપતા રહીશું.
કારણ કે આપણો એક જ આશય છે કે વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા એકાઉન્ટની સારામાં સારી તૈયારી કરી શકે અને આવનારી એક્ઝામની અંદર અહીંયાથી જ ભણીને વધારેમાં વધારે મિત્રો સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન એમનું પૂર્ણ થાય. હવે આટલું જોયા બાદ આપણે મહત્ત્વના જે ચેપ્ટર છે તેમાં સૌથી આપણા માટે મહત્ત્વના બંને ચેપ્ટર પ્રવેશ અને નિવૃત્તિ, આ બંને ટોપિક આપણે એકદમ આસાનીથી કઈ રીતે દાખલાને એટેમ્પ કરવો, જે પરીક્ષામાં 8 માર્ક્સનો અવશ્ય પૂછાવાનો જ છે, કારણ કે 8 માર્ક્સના દાખલા આ બંને ચેપ્ટરની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો આ ચેપ્ટરમાંથી તો અવશ્ય 8 માર્ક્સનો દાખલો આવવાનો જ છે. તો આ બંને ચેપ્ટર તમને આસાનીથી ગેરંટી સાથે એ રીતે શીખવવામાં આવશે જેથી તમને ઓછામાં ઓછા, જો તમે 1-2 વાર નજર મારી છે તો પણ 8માંથી 6-7 માર્ક્સ તો તમને આસાનીથી મળી શકશે. તો તમને તૈયારી કરતા રહેજો. ત્યારબાદ આપણે જોઈશું શેરમૂડીના હિસાબો અને સાથે સાથે એને લગતું ચેપ્ટર ડિબેન્ચર. આની અંદરથી પણ 8 માર્ક્સનો દાખલો પૂછાઈ શકે છે, જે આપણે આ અગાઉની એક્ઝામની અંદર પણ પૂછાઈ ગયો હતો. તો આપણે તેની પણ માહિતી મેળવીશું. ત્યારબાદ આપણા 2 મહત્ત્વના ચેપ્ટર પેઢીના વાર્ષિક હિસાબ, આડા સ્વરૂપે અને ઊભા સ્વરૂપે. આડા સ્વરૂપે અને ઊભા સ્વરૂપે બંને વાર્ષિક હિસાબો આપણે સારી રીતે સમજીશું, જેથી આવનારી એક્ઝામની અંદર સંપૂર્ણ રીતે આપણને આ ચેપ્ટરમાંથી જે 8 ગુણનો દાખલો પૂછાય તો એ આપણને ચોક્કસ આવડે. તો વિદ્યાર્થીઓ, આપણે જોઈએ પ્રમાણે આવતીકાલથી આપણે ભાગીદારી વિષય પ્રવેશની અંદર જે 11 દાખલા અને તેને લગતી જે થિયરિકલ ટોપિક છે એ આપણે તૈયારી કરીશું. ત્યારબાદ પાઘડીનું મૂલ્યાંકન, જેની 5 રીતો છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ ભાગીદારીનું પુનર્ગઠન, જેની અંદર લાભ અને ત્યાગ વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ ભાગીદારી પેઢીનું વિસર્જન, એટલે કે ભાગીદારી પેઢીના વિસર્જનની જે આમનોંધ હોય તેની વિશે પણ માહિતી મેળવીશું. ત્યારબાદ છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, જેની અંદર તુલનાત્મક પત્રક હોય, સમાન માપના પત્રક હોય, તેની વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. ત્યારબાદ હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ, જેની અંદર અલગ અલગ ગુણોત્તરો જોવા મળે છે, તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. ત્યારબાદ મહત્ત્વના 2 ચેપ્ટર પ્રવેશ અને નિવૃત્તિ, જેની અંદરથી તો અવશ્ય આપણને 8 માર્ક્સનો દાખલો પૂછાવાનો જ છે અને જે ઓછી મહેનતે આપણને વધારે માર્ક્સ અપાવી શકે છે તે ચેપ્ટરને આપણે સારી રીતે સમજીશું. ત્યારબાદ છે શેરમૂડીના હિસાબો અને ડિબેન્ચર. તે ચેપ્ટર પણ આપણે સારી રીતે 8 માર્ક્સની અંદર પૂછાઈ શકે તે આપણે જોઈશું. અને છેલ્લા બંને ચેપ્ટર સૌથી મહત્ત્વના વાર્ષિક હિસાબો, જે આડા સ્વરૂપે અને ઊભા સ્વરૂપે બંને પૂછાય છે, તે આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો તમે આપણે જોઈએ પ્રમાણે કે પરીક્ષા ક્યારે આવશે તેની આપણે રાહ જોવાની નથી. આપણે અત્યારથી જ મહેનતમાં લાગી જવાનું છે. જો તમારો સારો રિસ્પોન્સ જોવા મળશે તો આપણે સાથે સાથે વાણિજ્ય વ્યવસ્થાની અંદરથી પણ મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નો, એના પ્રેક્ટિકલના ઓપ્શનલ પ્રશ્નો, MCQ ટાઈપ પ્રશ્નો પણ સાથે સાથે લઈને આવીશું. પરંતુ તેના માટે તમારે સતત આ ચેનલ સાથે જોડાયેલા રહેવું પડશે અને તમારે તમારો એક જ ઈરાદો હોવો જોઈએ કે આવનારી એક્ઝામની અંદર મારે 100માંથી જે મેન્સ એક્ઝામની અંદર 100 માર્ક્સનું એકાઉન્ટ, એટલે કે કોમર્સનું પેપર જે પૂછાય છે તેની અંદર એકાઉન્ટનું ગમે તે મને પૂછાય તો મારે એ સંપૂર્ણ મને આવડે અને એકાઉન્ટની અંદર મેન્સ એક્ઝામમાં 90+ માર્ક્સ હું કઈ રીતે લાવી શકું તે જ તમારો ફોકસ હોવો જોઈએ. સાથે સાથે આપણે ગુજરાતી ગ્રામરના પણ ટૉપિક અપલોડ કરેલા જ છે, તે પણ તમે જોતા રહેજો, કારણ કે 20 માર્ક્સનું ગ્રામર એ આપણા માટે મેરિટની અંદર આવવા માટે ઘણું જ મહત્ત્વનું બની જાય છે. આ 20 માર્ક્સના મેરિટની અંદર મેં જે વિડીયો બનાવેલા છે તે 6થી 12ના શબ્દ સમૂહ હોય, કહેવતો હોય, રૂઢિપ્રયોગો હોય, જોડણી હોય, અનુગો હોય, નિપાત હોય, કૃદંત હોય,
તો આ દરેક ટૉપિકને મેં આવરી લીધા છે, જે પરીક્ષાની અંદર આપણને પૂછાવાના જ છે. અને આ ગુજરાતી ગ્રામર તો આપણને ટેટ 1, ટેટ 2, ટાટ 1 અને ટાટ 2 આ દરેકના અંદર પૂછાવાનું છે. તો તમે તેને સારી રીતે તૈયાર કરી 1-2 વાર વિડીયોને જોઈ તમે તેની નોટબુક્સમાં અલગ એન્ટ્રી કરતા રહેજો. કારણ કે જો તમારે મેરિટમાં આવવું હશે તો આ 20 માર્ક્સ તમારા માટે ઘણા જ મહત્ત્વના છે. કારણ કે એકાઉન્ટના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ગ્રામર એ થોડો ટૉપિક સિલેબસ બહારનો કહેવાતો હોય છે. તો તમે એ ટૉપિક ઉપર જો તમારી પકડ હશે તો તમે બીજા કરતાં 10થી 15 માર્ક્સ ચોક્કસ વધારે લાવી શકશો. તો આપણે આજે વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી કઈ રીતે તૈયારી કરવી, આપણે કઈ રીતે તૈયારી કરવા જઈ રહ્યા છીએ અને અગાઉ કેવું પૂછાઈ ગયું અને હવે આપણે કઈ રીતે તૈયારી કરવી જેથી આપણે મેરિટની અંદર ઓછી મહેનતે વધારે માર્ક્સ મેળવી શકીએ. તો આ ચેનલ બનાવવાનો એક જ હેતુ છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ કોમર્સની અંદર આવનારી એક્ઝામની અંદર ઓછી મહેનતે વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, કોમર્સના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય તેમને અત્યારે જ આ વિડીયો પહોંચાડી દેજો અને તમારા મિત્રો સાથે પણ તમે આ વિડીયોને શેર કરજો, જેથી તમને તો ફાયદો થાય, સાથે સાથે તમારા જેવા બીજા મિત્રોને પણ આ વિડીયો જોઈને ફાયદો થાય. ચોક્કસ આવનારી એક્ઝામની અંદર આપણે મેક્ઝિમમ 100+ શિક્ષકો અહીંયાથી જ આપવાના વિચાર છે. પણ તેના માટે સંપૂર્ણ તમારું ડેડિકેશન હોવું જોઈએ. કારણ કે કોમર્સની અંદર આ વખતે આપણે જોયું મેરિટ બહુ ઊંચું રહ્યું હતું. તેનું એક જ કારણ હતું, કારણ કે બધા વિદ્યાર્થીઓ મિત્રોની પકડ આની ઉપર ચોક્કસ હોય છે. પરંતુ આપણે બીજા કરતાં કઈ રીતે આગળ આવવું તે પણ અહીંયા આપણે જોઈશું. કારણ કે તૈયારી તો બધા કરતા હોય છે, પણ બીજા કરતાં આપણે 10 માર્ક્સ 15 માર્ક્સ કઈ રીતે વધારે લાવવા એ આપણા માટે મહત્ત્વનું છે. 130 140 માર્ક્સ દરેકને આવવાના છે, પરંતુ આપણે 160+ માર્ક્સ કઈ રીતે મેળવવા તેની આપણે માહિતી અહીંયા મેળવવાની છે. કારણ કે તૈયારી હાર્ડવર્કની જગ્યાએ જો તમે સ્માર્ટ વર્ક કરશો તો ઓછી મહેનતે તમે વધુમાં વધુ માર્ક્સ મેળવી શકશો. તો આ ચેનલ બનાવવાનો એક જ હેતુ છે કે વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો ટાટ HS કોમર્સની અંદર આવનારી એક્ઝામની અંદર 160+ માર્ક્સ મેળવી શકે અને પોતાનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય. તો આપણું ટાઈમ ટેબલ પ્રમાણે આપણે દરરોજ વિડીયો અપલોડ કરીશું. જો કદાચ પોસિબલ બનશે તો લાઈવ કરવાનો પણ પ્રયત્ન કરીશું. પરંતુ જ્યારે પણ વિડીયો આવે તમારો ફ્રી ટાઈમ હોય તે સમયે તમે તેને અવશ્ય સંપૂર્ણ વિડીયો જોઈ સાથે સાથે તેને જે પણ દાખલા શીખવવામાં આવે, જે પણ થિયરી શીખવવામાં આવે તેની તમે તમારી નોટબુક્સમાં ચોક્કસ લખતા રહેજો. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો મારી પર મેસેજ આવતા હોય છે કે આની PDF મોકલો. પરંતુ વિદ્યાર્થીઓ PDF કરતાં જો તમે સારી રીતે એ ટૉપિકને તમારા અક્ષરે જ લખેલો હશે તો એ તમને મહેનત કરવામાં ચોક્કસ કામ લાગશે. PDF તો આજ છે કાલ છે નહીં, પરંતુ તમારી નોટબુક્સની અંદર તમે જે લખેલું છે તે તમને અવશ્ય ચોક્કસ કામમાં લાગશે. તો તમે તૈયારી કરવામાં બિલકુલ આળસ ના કરો. હા, થોડી મહેનત લાગશે, પરંતુ તેની જ્યારે નોકરી લાગશે ત્યારે તેની મજા પણ કંઈક અલગ જ હોય છે. તો તમે આપણે જે તૈયારી કરી છે અને આપણે કરવાના છીએ તેની અત્યારથી જ તમારું પ્લાનિંગ હોવું જોઈએ કે રોજનો ફક્ત 1 કલાક તમારે એકાઉન્ટ પાછળ આપવો પડશે. આપણે મેક્ઝિમમ 30થી 35 મિનિટનો જ વિડીયો બનાવીશું. કારણ કે આપણને ખબર છે અત્યારે દરેકને થોડું કામ હોય છે. તો આપણે તમારા માટે 35થી 40 મિનિટનો મેક્ઝિમમ એટલો વિડીયો બનાવીશું. જો તમને સમય ના હોય તો થોડી સ્પીડ વધારીને તમે અવશ્ય તમને ચોક્કસ કામ લાગશે. પરંતુ તેના માટે તમારે દરરોજ 1 કલાક તો ચોક્કસ તમારે આપવો જ પડશે. કારણ કે આપણે જો સરકારી શિક્ષક બનવું જ હોય તો તમારે મહેનત એ પ્રમાણે તો કરવી જ પડશે. તો જ તમને ચોક્કસ સફળતા મળશે. બીજા મિત્રો પણ તૈયારી કરતા હોય છે, તો આપણે તેના કરતાં વધારે માર્ક્સ મેળવવા માટે સ્ટેપ બાય સ્ટેપ ટાઈમ ટેબલ પ્રમાણે આપણે સતત તમારા માટે વિડીયો લઈને આવીશું. પરંતુ તમારે
તેના માટે રિસ્પોન્સ આપવો પડશે. સાથે સાથે તમારે સંપૂર્ણ વિડીયો પણ જોતા રહેવું પડશે. તો જ તમે આવનારી એક્ઝામની અંદર ઓછી મહેનતે વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકશો. જો તમે દિલથી તૈયારી કરવા માગો છો તો આજથી જ મન લગાવીને તૈયારી કરવા બેસી જાઓ. કારણ કે એક્ઝામ 2025ની એન્ડમાં યા 2026ની શરૂઆતમાં હજી આપણા પાસે 1 વર્ષનો સમય છે. 1 વર્ષની અંદર આપણે દરેક ટૉપિક કવર કરી લઈશું. સાથે સાથે ઓછામાં ઓછી મહેનતે અને વધારેમાં વધારે માર્ક્સ કઈ રીતે મેળવવા, કયા ટૉપિક ઉપર વધારે ભાર આપવો, કયા ટૉપિક કઈ પદ્ધતિથી તૈયાર કરવા, પેપરમાં કઈ રીતે પ્રશ્ન અટેમ્પ્ટ કરવો, પ્રિલિમ પાસ કઈ રીતે કરવી, મેન્સમાં મેરિટ કઈ રીતે લાવવું, આ દરેક ટૉપિક તમને ચોક્કસ સારામાં સારી રીતે સમજાવવામાં આવશે. તો તમે આ વિડીયોને તમે લાઈક કરી દો. જો તમને ગમે તો તમે શેર કરો અને સાથે સાથે તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારી એક્ઝામની અંદર તમને ચોક્કસ 100% તમને આ વિડીયોની અંદરથી આપણે એવું જ કન્ટેન્ટ આપીશું અને એ જ પ્રમાણે શીખવવામાં આવશે, જેથી તમે સારી રીતે એ પ્રશ્ન એકદમ ઊંડાણપૂર્વક સાથે સમજી શકો અને આવનારી એક્ઝામની અંદર વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે આજથી જે પણ વિડીયો મૂકવામાં આવે તે સતત જોતા રહેવું પડશે અને સાથે સાથે તમે તેની નોટબુક્સ પણ બનાવતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડતા રહેજો. અને સૌ પ્રથમ તો તમે દરેક 11-12 અને 11-12 પાઠ્યપુસ્તક, ધોરણ 11-12ના એકાઉન્ટ, વાણિજ્ય વ્યવસ્થા અને એસપીના 3 પુસ્તકો વસાવી લેજો. તો જ તમારી મહેનતમાં તમને ચોક્કસ સફળતા મળશે. મહેનત કોઈની નિષ્ફળ જતી નથી, મહેનત કોઈની એળે જતી નથી. સાથે સાથે મન હોય તો માળવી જવાય, એ પણ કહેવત છે. તો આપણે અત્યારથી જ મહેનતમાં લાગી જઈએ અને આવનારી એક્ઝામની અંદર આપણું એક જ ટાર્ગેટ હોવો જોઈએ કે મેન્સ એક્ઝામની અંદર 90+ માર્ક્સ કઈ રીતે મેળવવા. કારણ કે જો તમારે મેરિટમાં આવવું હશે, સારામાં સારી જગ્યા મેળવવી હશે, તો તમારે 160+ તો માર્ક્સ લાવવા પડશે જ. અને તે જ આપણો ટાર્ગેટ છે કે અહીંયાથી વિદ્યાર્થીઓ 160+ માર્ક્સ લાવે અને ઓછી મહેનત વધુમાં વધુ તૈયારી કરી શકાય. તો તમે આ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા નોલેજની અંદર વધારો થાય અને આવનારી એક્ઝામની અંદર તમે મેરિટમાં નંબર લાવી શકો.